નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈ સરિતા ક્રોસિંગ નજીક આવેલ પૌરાણિક કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે 17મા પાટોત્સવ નિમિત્તે ભવ્ય આયોજન અને ધાર્મિક કાર્યક્રમો યોજાયા, જેમાં વહેલી સવારે હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞનો પ્રારંભ થયો હતો। દિવસભર લઘુરુદ્રમાં 17 જેટલા યજમાનો યજ્ઞ પૂજનનો લાભ લીધો હતો। ભાર્ગવભાઈ ભટ્ટ અને ભૂદેવો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજન કરવામાં આવ્યું। આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરી આરતી અને મહાપ્રસાદીનો લાભ લીધો હતો। સમગ્ર આયોજન કુબેરેશ્વર મહાદેવ મહિલા મંડળ અને ગાયત્રીનગર હાઉસિંગ સોસાયટીના પરિવાર અને મહિલા મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। चर्चा करिया एक महीना से करिया नता महादेव मंदिर डभोई गायत्रीनगर हाउसिंग कॉम्प्लेक्स मंदिर ने 17 वर्ष पूरा थया छे। એ નિમિત્તે મહાલઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરેલ છે। મહાલઘુરુદ્રની પૂજા કરેલ છે, ભંડારો રાખેલ છે અને આ મંદિરની અંદર આજુબાજુના ગામના મહિલા મંડળ ચાલતા પણ અહીં આગળ આવે છે। એનું મહત્ત્વ રહેલું છે। સમગ્ર સોસાયટી વિસ્તાર અહીં આગળ દર્શન અને પૂજાનો લાભ લઈ રહ્યા છે। વર્ષોથી 17 વર્ષ થયા મંદિરને અને પ્રતિષ્ઠાને લઈ અને સમગ્ર ગાયત્રી કોમ્પ્લેક્સ હાઉસિંગ પરિવાર અને યુવક મંડળ આ આયોજન કરી રહ્યું છે। કેટલા જોડાએ ભાગ લીધો છે? 16 જોડાએ ભાગ લીધો છે।